આવો મનુષ્ય અવતાર ઈશ્વર આયા છે, આયા મંદિરોમાં મસ્જિદોમાં ક્યાંય જાતા નહીં, હે અહીંયા ધ્યાન ધરો. પણ આ મનને પાછું વાળીને અંદર લઈ જવા માટે પેલા ગુરુ પાસે જવું પડે, ગુરુના વચનમાં હાલવું પડે. પછી એને મોજ આવે ને એટલે મંત્ર આપે. મંત્ર એટલે શું ખબર? હું ગુરુએ મન આપ્યું. જો ગુરુનું મન આપણામાં આવી જાય અને એનું મન આપણા ઉપર કૃપા કર્યા કરે અને આશીર્વાદ દેવા કરે તો મારો જેવાનો ભગવાન બનાવી દે. આ દુનિયામાં મને 9 ખંડમાં અમર કરી દીધો. હે અહીંયા ધ્યાન ધરું ને હતા લક્ષ્મીના ઘેરે ઢગલા. હમણાં આકડિયાઓ અહીંયા બાંધ્યો, આશ્રમ એવો બાંધવો હતો. આકડિયામાં મારી પાસે કાંઈ પૈસા ને આ માતાજી પાસે થોડા. એ કે આશ્રમ કરી લે, બિચારા તડકે છે. મેં ડ્યુટીમાં ધ્યાન કર્યું ને વિષ્ણુને દબાવ્યો. લક્ષ્મી કે મારા ધડીને મૂકી દો, તમને જો એટલી આવે. 1,99,00,000 રાતમાં ઠલવી ગઈ. ગામડામાં રહેલો 10 વીઘા જમીન, માં વિધવા ને રોટલા નો મળે, કો હાકીને ખેતી કરી. પણ ઈશ્વર પકડી લીધો ને છે રાજા. હે મેં કીધું વિષ્ણુ તારી બાઈ મારી માથે ઉડવી જોઈએ. દુનિયા લક્ષ્મી ઉડાડે. પછી કંઠમાં ધ્યાન દઈ ગયો, આ પાર્વતી. મેં કીધું આ લોડી મારી પત્ની છે મા વિનાની, હું એને પહેર્યો છું. એને ખૂબ પુણ્યમે મેળો કર્યો, હજારોની સેવા કરી. 9 ખંડમાં સતી થવી જોઈએ. તું જો ખોડિયાર હોતો ભલે, કદાચ પાર્વતી હોતો ભલે, બાકી એની માથે હોનાના 17 સડ્યા. અત્યારે મરી ગયા પછી એને થાળ ધરાય એ સોના ચાંદીના ધરાવા જોઈએ. હાલ આકડિયામાં મારી પત્નીના પુણ્યમે પૂછો, ચાંદીની થાળીઓ, ચાંદીના એને હરવા અટક્યા, ચાંદીના ગલાસ, એને માથે હોનાના દોરા સડે, 17 સડે. અને દેવીઓ બધું મહિને લાપસી ખોરા કરીને મારા પત્નીને થાળ ધરે. એમાં દાદી જાય આવડે, આ બાયું સેવા કરવા એ આવે, ઓલી જ ખાલી ધરે આવે. મહિને દોડો કાકડે. પણ મેં 33 વર્ષ એને ઉપદેશ આપ્યો કે જીવને મહાન બનાવો એ મનુષ્યનું કર્મ. કૃષ્ણ ભગવાને 5 પાંડવોને અર્જુનને મહાન બનાવ્યા. અંધારની ધરતી ઉપર તોય રાણીએ આઈ રાણી કાઠિયાણી મેઘવા ધાર માનકપોરના એને ગુરુ કરીને 14 વર્ષ એની પાસે બેઠી આની ગોળી વિદ્યા ભણી. પછી આ દુનિયામાં જેસલ ને બાવડો પકડીને મધદરિયામાં લઈ ગઈ. સાસઠિયારે સંત બનાવ્યો. 9 ખંડમાં પૂંજાતો ફેર્યો. તમે ઘરના નહીં કોઈ મહાન બનાવી ગયા. હું કામ ન કે ઈશ્વર આયા ધ્યાન ધરો એટલે જોઈએ આવે. હું અહીં ધ્યાન ધરું તો બધું આવે. હે હવે મારી પાસે ઘણા દુઃખી આવે, અહીં આવીને ધ્યાન ધરે. હું અહીં ધ્યાન ધરું કે હું કહે ઓલે કેન્સર હેડ કાઢ, રોગ કાઢ. તો મને કે તું કાઢ. અમે વાતો કરી મીરાબાઈ જોડે, તમને ખોટું લાગતું. મેં કીધું હા ઓલો જીવને પેટમાં ઘાલ્યો, કોકની છોડીના પેટમાં પતિએ સંસાર ભોગ્યો, વીર્ય માસિક ભેલું છે, એમાં જીવને ઘાલ્યો. ક્યાંકથી રખડતો જીવ કૂતરા મિલામાંથી 9 મહિને એનો એ જીવ માણસ બનીને આવ્યો ને એમાં હાડક્યામાં આવું નાક ને કાન ને આંખ્યું ને બાલ ને વીજળી ને ભૂખ ને ભૂખી બધું બનાવે. તો હવે એનો એક જીવડા નો મારીએ તો ફટ દે ઓલી વિશ્વાસ બેહારે. 3 દી વિશ્વાસમાં બેહતા ભયંકર આ સુરતની ધરતી ઉપર 7 જણાના મારા નામ ઉપર હેડ વયા ગયા. કેન્સર મટી જાય, ડોક્ટર રહેવું. આ ઈશ્વર આરે તાર લાગેલા આવવાના કેદ જોઈએ. ઈશ્વર આરે તાર નહીં લાગો, એની આરે તાર નહીં લગાડો ત્યાં સુધી આ દુનિયામાં તમે ધ્યાન રાખજો, ખદ્દા ખાઓ. આખો દી ઉપાધિમાં બયા જ કરશો. છોકરાને સંબંધ નથી થતો, વાવ આવી ત્યાં નોકરી થઈ ગઈ, પૈસા થઈ ગયા, ઉપાધિ શેમાં? માયામાં મન છે. એટલે પણ માયાનો પતિ પરમાત્મા છે. કોઈ ગુરુ પાસે જઈને આમાં મન લગાડી દો, જોઈ લો રાજા બનો.
મહાન બનો. મનુષ્ય અવતારમાં થાય, ઢોરમાં ક્યાં કરે નહીં થાય. મને ગુરુ વિદ્યા ભણાવતો હતો, બેટા વિદ્યા ભણી લે, તારે કોઈની નોકરી નથી કરવી, તારી નોકરી કરવા હજારો આવી છે. મેં કીધું બાપુ હું તો અભણ માણસ હો, ગામડામાં ખેતી કરી. ગુરુએ આ જ્ઞાન આપ્યું ને મેં પ્રગટ કર્યું. તો અત્યારે બ્રહ્માજી મારી પાસે બેઠા છે, મારા મુખમાં 24 કલાક વાણી નો ખૂટવા દે, ત્યાં પગાર પૂર્યા જ કરે. વિષ્ણુ ભગવાન લૂંટામાં બેહાડ્યો કે મારે ઘેરે 55 વર્ષ થયા, ઘેરે કોઈને મૂજવું 5-5 હજાર માણસ, આ 15 વર્ષ થયા 5-5 હજાર ના તમારું. મારી પાસે 10 વીઘા 3 છોકરા, કાંઈ ખૂટે નહીં. અને 3 છોકરાને વિષ્ણુને કીધું કે આને બ્રહ્માને ઉત્પન્ન કરે. એ 3 ઉત્પન્ન કર્યા, એ મારા વીર્યથી નાદ બુંદથી થયા. પાછા મેં એને ઉપદેશ આપ્યો ને નાદથી કરી દીધા. નાદ ને બુંદ બે એક કરીને આ દુનિયા જાણે. 3 છોકરા 3 વહુ મારા શિષ્ય કરી લીધા. તમને તો વહુ આવે કે પાણી એ નહીં પાતા હોય, મારી પૂંજા કરે. તમને પૂંજવે છે કે મૂંઝવે છે? શું કર્યું? હાથમાંથી મનુષ્ય અવતાર વહી ગયો. આમાંથી મર્યા પછી કૂતરી. અષ્ટવક્ર જનકને ઉપદેશ આપતા હતા, જનક ધ્યાન રાખજે, જ્યાં વિચારો ટકશે ત્યાં અવતારો થાય. મેં મારા પત્નીને કીધું મારામાં તું રે, મને ગુરુ માન, ધણી નહીં. તેને મને ગુરુ માન્યા. મેં 9 ખંડમાં સતી કરી. આગળ આવા કવિ એના ભજનો ગાય, એની માથે સતરો સળે. અને તમે ધ્યાન રાખજો, આખી જિંદગી ગમે એટલું રેલું, છોકરાનું બંગલા કર્યા, મોટરું લઈ લીધું, મર્યા પછી તમને હળગાવી દે 2 કલાકમાં ઘરમાં નહીં રાખે. રાખે? હા ભાઈ, સત્સંગમાં આવે એટલે હું કહું તમારે રોજ સાંજે તમારા ઘરના માણસને પૂછી જોવાનું. હું કે ભાઈ આપણે બે પૈણા તેજુના ભેળા, કોઈ દી કાંઈ નહીં. તમે માગો એટલે હું પાણી ભરી દઉં, હું માગું તો તમે દો. હવે હું મરી જાઉં ને તે મહાણમાં એકલી, તો મને 2 મહિને પાણી પાવા તો આવી ગયો. હાટે રવણ ભજીયા થાળી નો તરત કાઢી પાણી પાવા આવ્યો. એટલે આવડી કે ઈ થોડા આવે કે. મેં કીધું તે હાવ ભૂખ્યો મરવું. મેં કીધું આવી જા મારી પાસે, સતી બનાવું, ખાડામાં કરીને હમા એટલે વરાવે તો 9 ખંડના માણસો ને થાળ ધરવા આવે, નાળિયેર માનતા હું. આના પાસે ભજન કરાય. બોલ્યા કાઢી નાખે, જાય બુકારા જીવતી. પછી મારા છોકરીઓ મારી પાસે નાનપણમાં માં મરી ગયા હું શીખવાડવા. અને મારા મોટો દીકરો કે એમ કથા વડે ભાવના બધા બેઠા હતા. જુનાગઢ વાળે 2 છોકરા મૂકીને ઉયાવી, કોકિલાને કાઢી મૂક્યા, દેરની ભાઈની વહુને લઈને આવા બધા ભેળા કર્યા, દુખ્યા. પછી રાતે કથા હાલતી હોય, હું કહું જોવો જોવો. હે ત્યાં તો એક બેન આવે, હે ધોળા ટીલા, 4 પગ, વાહે પૂંછડી, મોઢું ભોડું, ઉંદરો ભર્યો પકડી લે, હે આટા મારે. મેં કીધું જોઈ લ્યો, અને આખી જિંદગી કાંઈ કર્યું નથી. હે સારું સારું ખાધું અને પેટ ભરી રખડ્યા. શિષ્યનો છોકરાઓનું જો કૂતરી થયા. જોજો તમે, આપણી કથા બંધ થઈ જાય ને એટલે આવી છે. કથા બંધ થઈ જાય ને એટલે ભટ દઈને આવે. આ તો મારી રેખડા માથે થઈ. અને ઓલે જુનાગઢ વાળા કે ઓલે આવડે હોય એને પડખે હું સારું એને ગોદરા બટકા ભરે. મેં કે જોઈ લે આગલા જન્મમાં ગાટલા પડી રહી ભજનમાં આનો બેઠી ને એટલા વારો આવ્યો, હવે જોઈ લે આનો વારો. હાથે ના આવ્યા. મેં કે આનો ધોકો મારતા ને મરી જા. હે એ કે ભાઈ ઓલી ભાઈ જે ઠોક્યું પાટું ને એનાથી બાકી બીજે દી આવડે કથા વાસણ મારો આસન છે ને ત્યાં કથા આખો સત્સંગ કરો મહેમાનો આવે તે ત્યાં આવી જાય સાગમુની બેઠી. હે તે ઓલો ભાઈ એવો છે ને જનભાઈની મરી ગયા છોકરો છે એને એક નાળિયેરનો ડોડો ઠીક્યો એ ભાઈ ગઈ સમજ્યા. એટલે મેં કીધું તેને મારી સમાધિમાં જોઈ લે કોણ છે. પછી બેસા રાતે પ્રોગ્રામ સત્સંગ હાલે, મારે ઘેર રોજ સત્સંગ હાલે પતાવે. પછી મેં કીધું જોઈ લ્યો હે ને આ જીવ કોણ ઓળખી ગયા.
પણ ગુરુ પાસે જાય છે જ્ઞાન છે તો જ્ઞાનને અંજવાળે ઓળખાય. પેલા ગુરુ જોઈશ. રામ હતો તો ગુરુ જોયા. અહીં ચોળી રાણી સતી થઈને જેસલને શિષ્ય કરીને ગુરુ થઈને બાયલી ગુરુ થઈને જેસલને પીર કર્યો. અમારા ગામ પછી થોડુંક છેટું રાજકોટ બાબરા પાસે ગામ લોયર થઈ લુહારની દીકરી ધનજી ભગતને રૂડીબાઈ લાખા દરબારને મોહમાં હતો વિષેવાય સો ગામનો ધણીને વૈશ કરી એને સંત બનાવ્યો. આ ગુરુ પાસે ગેલા બનાવી શકે. બાકી નકરી નોકરી કરીને પૈસા કમાના પેટ ભર્યા મિલકતો કરી કાંઈ ન કરે. બાયરીને જો હાસા હતી. એક ભાઈ મળ્યો કે આમ છે ને કે ઉભર તારા ઘરને તું કેન્સર લઈને આવ્યો ને ગળામાં કેન્સર છે. ચોથી નાડીની અંદર છે હજી નહીં દેખાય. ચોથી 7 મહિના કેન્સર બહાર આવે છે. તે જો ભજન કર્યું હોય ને ગુરુમાં એક તારો પ્રેમ રાખ્યો હોય તો તારી બાયરીના મસ્તક ઉપર હાથ મૂક એટલે કેન્સર વયો જાય. અને ન જાય તો આવી આકડિયા મારી પાસે 3 વાર પગે લાગીને હું કહું એમ કે એટલે 1.5 કલાકમાં તારા કેન્સર મટી જાય. ને કે ડોક્ટર પાસે લઈ જાય તો ઘાઘરા કઢાવી છે, અંજીસનો ગોકાય છે, બાટલા ધરાય છે, પેટ કપાય છે, તોય નહીં મટે. જીવડા આ પાપ કાઢ્યા વિના કોઈ દુનિયામાં સુખી થયો જ નથી. આપણે કરેલા પાપ હોય ને એટલે જ જીવનમાં દુઃખ આવે, ઘરમાં, શરીરમાં અને જગતમાં અને પરિવારમાં. એ પાપ ધોવાય તો ગુરુ પાસે જાઓ. જેસલના પાપ ધોયા, મારા પાપ ગુરુએ ધોયા. મેં મારી પત્નીને ધોઈ. મારી માને 11 વર્ષ ખાટલે બેઠો 11 વાગ્યા લગી સત્સંગ થાય ને સાંભળે. મારી માન પત્ની પછી પાપ ધોયા. આજે 9 ખંડમાં મારી માં પૂરી માને દુનિયાના મોટા મોટા ગુરુઓ પગે લગી મારા આવું ફેરે. જો ગુરુમાં પ્રેમ જાગે અને ગુરુ કેમ કરી અમરમાની ઘોડે, મીરાબાઈની ઘોડે, સબરીની ઘોડે તો દુનિયાના જેવું પગમાં પગે લાગે, પૈસા પગમાં આવે. બાકી આખી જિંદગી ઘરના કેમ કર્યું, છોકરા કેમ કર્યું, નરેન્દ્ર મોદી કેમ કર્યું, હગાએ કર્યું, કોઈ પાણીએ નો પાય. ખાટલે આવ્યા ડોસી ખાટલે પડે, ભાભો બજારે બે બિચારો તો વહુ તો સોનો પહેરી મોબાઈલ લઈને પાણીપુરી ખાવા જાય. આ બાપાને 9 વાગ્યે પાણી પાવા કોણ જાય? દશા તો જોવો, દશા તો જોવો. કાબરેથી લાડ બેઠા હોય. ભાઈ આવ્યું કોઈ પાણી પાવા? અને અમારે ઘરે રોજ 15 થાળ ધરવા આવે. બોલો, અહીંયા જો આને પૂછી જો, ગંગાજળથી પગ ધોવા અમારા. તમારે ગંગામાં નાવા જાવતી પાપ ધોય ને અમારા આગળ અંગૂઠા ધોવાતા આરતી કરતી ગંગાજળથી ધોવે. ગંગા એમ કે સંતના પગ ધોવો તો અમારો ઉદાહરણ તીર્થ નાયે 1 પલ, સંત મિલે પલ 4, સતગુરુ મિલે તો અનંત પલ, કહે કબીર વિચાર. યાદ રાખજો, જેને જગતમાં પાપ કર્યા છે એને જગતમાં પછવની, અને જેને ગુરુના શરણમાં ભક્તિ કરી એને ધ્યાન દેવ કે સંતનો અવતાર આવશે. સાંભળે કે ના સાંભળે આ જીવ, સાંભળે કે ના સાંભળે આ જીવ. મર્યા પછી ધ્યાન રાખજો, આ ખેલ મર્યા પછીનો છે. આ દાખલા હું કામ મારા ઉપર દેવા પડે છે? તમને શ્રદ્ધા બંધાય તો તમારા અંતરમાં તમારું મન ટકે. એટલે મારે કોઈ દેખાડવાની જરૂર નથી. મેં મારા માટે જ કર્યું છે આ ભક્તિ સાધના. હું તો હજી કહું છું કે ખોટા ગુરુ નહીં, કોઈ હાસા ગુરુના સત્સંગમાં વયા હતા. એ તમને જેટલો સત્સંગ શીખવાડે એટલો સાંભળી લ્યો, જીવનમાં ઉતારી લ્યો. પછી ઘેરે આવીને એક કોઈના ખૂણામાં બેઠા એનો વિચાર કરો. એ વિચારમાં ખોવાઈ જાઓ ને એટલે મન સુરતા થઈ જાય. અને સુરતા જો શબ્દમાં વહીને આંખ ઉગી ગઈ તો તેજ દેખાય. જેમ સૂર્યમાં 7-8 કલર છે, એમાં 7-8 કલર દેખાય. જો ધ્યાન રાખજો, પેલો ઇંગ્લિશ કલર દેખાય, ઇંગ્લિશ કલર દેખાય તો માનજો ઘરમાં અધોગતિ, કા બાંધણા, કા ખોટ જાહે, કા કોક મરી જાહે, કા પૈસા થાય, કા છૂટા છેડા થાય.
ઇંગ્લિશ કલર અહીં દેખાડો. ધ્યાન ધરો ત્યારે બરાબર જોજો, ધ્યાન ધરો ત્યારે પછી તમને કાળો કલર કાળો દેખાય હે, અને એમાં જો મન સ્થિર થાય, સાંભળીને બરોબર સાંભળ્યા જેવો મરવાટાને અત્યારથી શીખવા મળો દેખાય. જો મરવાટાને કાળો કલર દેખાવા મળે તો માનજો 3 મહિના ને 13મે દિવસે તમારું મોત છે, કાળા છે. પછી ધ્યાન ધરો 5 કલર છે. પૃથ્વીનો રંગ કેવો છે? પીળો. વાયુનો રંગ લીલો. અગ્નિનો રંગ, આકાશનો રંગ ત્રીજી વખત ધ્યાન ધરો. રોજ બેહવું, રાતે ધ્યાન ધરવું આપણા ખાટલામાં, ભગવાનનું ગુરુનું મંત્ર મનનો. જોઈ ધ્યાનમાં દુધિયા કલર દેખાય, અને જો તમારું મન રાતે એ ભજનમાં લાગી જાય તો ક્યાંય ને ક્યાંય અનાયાસે કોઈ મહાપુરુષ રામકૃષ્ણના અવતારો પૃથ્વી પર માણસ થઈને આવી પટકાઈ જાય, મળી જાય તમને. પછી તમને એની આરે રંગ લાગી જાય, એની આરે સત્સંગમાં એના શિષ્ય થઈ જાઓ, જેમ આપણે અત્યારે આ બધા છે થઈ જાય. જો એ રંગમાં રંગાઈ જાઓ તો તું પરમાત્મા અરે રસબચિયા બની જાય. તું આ દુનિયાની મેલિકોરા રંગ દેખાય તો ધ્યાન દમાં દેખાવા જોઈએ, તો ઈશ્વરનું રૂપ બની જાય. પણ ધ્યાન ધરીએ તો ને બહુ સત્સંગ ઊંડો નથી કરવો, નારી જ્ઞાન નથી કરવો. અને તમે કદાચ આખો દે કામ કર્યો અને થાકી ગયા હોય, તમને એમ થાય કે આપણે થાક લાગ્યો, સારું ધ્યાનમાં નહીં, વહેલું ઉઠીને બેહાય, આવા સત્સંગમાં નહીં જવાય, સારું ટાઈડ વાય. હું 60 વર્ષથી આ જાઉં છું દુનિયામાં. કદાચ થાક લાગ્યો હોય, કામ કર્યું હોય આખો દી, કરજો તમ તારે. હું ખેતી કરું છું 27 વર્ષ કરી, આખી રાત પાણી વાળો આખો દી હાથ્યા, છતાં ભક્તિ મેળવી લીધી. થાક લાગે, શરીર થાકી જાય તો 1.5 કલાક આ છેલ્લી 2 આંગળીઓ આ અંગૂઠો આમ રાખ. 1.5 કલાકની અંદર શરીરની અંદર એટલી બધી શક્તિ પુરાઈ જાય ને કે તમને એમ થાય કે મને તો તાણે 4 બાટલા ચડાવે એટલી શક્તિ આવી જાય. પણ આ મુદ્રા કરો તો આ કઈ મુદ્રા કહેવાય? આ કઈ મુદ્રા? માતાજીની મુદ્રા, શક્તિ મુદ્રા. તમારામાં શક્તિ આવે.